તો હેલો દોસ્તો, હું છું ભાવિન. તો સ્વાગત છે ભાવિન રાઠવા બ્લોગ. તો દોસ્તો, આજે આખો દિવસ ઘરે સૂઈ જ રહ્યો, કેમ કે નોકરી નાહી ગયેલો કંપનીમાં. તો બ્લોગ બનાવ્યો નહીં, એટલે થોડીક આપણે વાતચીત કરી લઈએ બ્લોગિંગમાં. તો દોસ્તો, ચેનલમાં હવે આવ્યો હોય તો સબસ્ક્રાઈબને લાઈક જરૂર કરી દો. બોલવામાં પણ બીક નહીં લાગે છે. તો કહીશ અત્યારે ઘરે જવાનો છું સામાન લેવા દુકાને. તો જઉં છું દૂધ ભરી. તો કહીશ, જો આપણી ચાલ મેં નવા માણસો આવ્યા હોય તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબને લાઈક જરૂર કરી દેજો. અને જો ક્યારે પરમ દિવસે શોર્ટ રીલ ઉતારી મેં, એ ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલે એ ઉતારેલી છે. તો એ પણ જરૂર જોઈ લેજો આપણી ચેનલમાં જઈને. અને દોસ્તો, બીજી વાતચીત કરીએ તો કહું, બ્લોગમાં એન્ડ તક બને રહેજો. અને તો દોસ્તો, આપણે સબસ્ક્રાઈબ તો વધતી જ નહીં, કેમ કે 71 ને 72, 71 થી 72 એ વધતી છે. મેં ડેલી બ્લોગ નાખું છું, પણ દોસ્તો સપોર્ટ કરજો અને જેમ બને તેમ શેર કરી દેજો, કેમ કે થોડોક સપોર્ટ કરજો તમે. અને બ્લોગમાં એન્ડ તક બને રહેજો. તો દોસ્તો, અરે ભૂલી જવાય છે એમ તો, જો સપોર્ટ કરજો. અને તો ગાઈસ, આપણે આ 26મો વ્લોગ અને કાલનો બ્લોગ તમે ના જોયો હોય, કેમ કે ખૂબ જ વાતચીત કરી કાલે પણ ઘરે, એ પણ બ્લોગ જરૂર જોઈ લેજો. અને ખૂબ જ મસ્તી પણ કરી હતી. તો લાઈવ પણ કરું છું મેં, જણાવી દઈશ લાઈવ ક્યારે કર્યું જણાવી દઈશ. તો લાઈવમાં જોડાજો. તો અત્યારે આપણે જઈએ સામાન લઈએ દુકાનનો, કેમ કે સામાન પતી ગયો. તો જઈએ, તમને બતાવીશ કે કેવી રીતે અમે સામાન લાવું છું. તો ચલો દોસ્તો, નીકળીએ, કેમ કે સાંજ પડવાની તૈયારી છે. જુઓ 6:30 વાગી ગયા અને વરસાદની સિઝન છે, કેમ કે વરસાદ પણ આવી જાય છે. તો આપણે નીકળીએ અને લાઈક જરૂર કરી દેજો, મારા ઘડીએ બોલવું ના પડે. તો ગાઈસ, આપણે નીકળી ગયા છે એરો સ્ટેશન દુકાનનો સામાન લેવા માટે. લગભગ ગાડી મેં ફાટકે પહોંચી ગયો છું, કેમ કે ફાટક બંધ છે. બતાવું તમને, જો રેલવે ગાડી આવે છે. તો આપણે ફાઇનલી પહોંચી ગયા અને પછી સામાન લીધો દુકાનનો. આવી રહ્યો, પેક કરી લીધો આ એ દુકાન. કેમ કે ભાઈ મેં વિડીયો નહોતો બનાવ્યો, હું દોડો હતો એટલે વિડીયો નહોતો બનાવ્યો મેં. અને થોડુંક કામ છે મારે, તો પૂરું કરી દઉં, પછી જલ્દી તરફ નીકળીએ આપણે. તો બ્લોગમાં એન્ડ તક બની રહેજો. તો આપણે હવે જઈએ, થોડુંક કામ છે મારે, પૂરું કરી દઉં, પછી થોડુંક કામથી પૂરું કરી દઉં, પછી બ્લોગમાં મળીએ આપણે. તો બ્લોગમાં એન્ડ તક બને રહેજો. ફાઇનલી ગાઈસ, આપણે કામ પતી ગયું અને આ છે રેલવે સ્ટેશન. અને હવે ઘરની તરફ નીકળીએ આપણે. જો આવી બાજુ આગળથી દુકાનથી મેં સામાન લીધો, કેમ કે ભાઈ બ્લોગ નહોતો બનાવ્યો હતો, તો ભૂલી ગયેલો મેં કે ડાયરેક્ટ સામાન દુકાનમાં લીધો. તો બ્લોગ બનાવ્યા પછી તો ખૂબ જ શાંત
સાંજ પડી ગઈ છે અને તો દોસ્તો જઈએ આપણે એની તરફ, કેમ કે જો સામાન ગોઠવાનું છે, પાછું નોકરી જવાનું. ચલો તો ગાઈસ પાછી નાટક છે જુઓ, બારનું એવી નાટક થાય છે અહીં. તો જુઓ હવે 10-15 મિનિટ પકડણીમાં દોસ્તો લેટ થઈ જવાનો 8 વાગવા આવ્યા અને ખૂબ જ અંધારું પડી ગયું છે. તો હવે ફરી પાછું સામાન ગોઠવાનો જુઓ તો જે થાય કેમ કે ફાટક તો નડવાની, તો આપણે ટાઈમ સ્પેન્ડ કરવું પડે.